સૌથી પહેલા એ જ ચર્ચા જે અત્યારે ચોરે ચોટે પાનના ગલ્લા ઉપર અને ચાની કિટલીઓ ઉપર થઈ રહી છે. દરેકના મોઢે એક જ સવાલ છે કે નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન, કયા સમાજમાંથી કેટલા મંત્રીઓ આવશે, આ બધી જ ચર્ચાઓ થઈ રહી છે અને એના પર થોડા જ સમયમાં બસ પૂર્ણ વિરામ લાગવા જઈ રહ્યું છે, કારણ કે ઘણી બધી હલચલ ગાંધીનગરમાં જોવા મળી રહી છે. આ 20 દ્રશ્યો એ બધી જ વાતની સાક્ષી આપે છે કે મંત્રીમંડળ માટેની બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, નામ ફાઇનલ થઈ ચૂક્યા છે અને હવે માત્ર અને માત્ર કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. બસ થોડા જ ટાઈમની અંદર બધી જ હકીકત સામે આવી જશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને બધા જ મંત્રીઓની બેઠક મળી અને બધા જ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. હાઈકમાન્ડના નિર્ણયની માહિતી પણ આપવામાં આવી હતી અને આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. મારી સાથે મારા સહયોગી મનીષ લાઈવ જોડાયા છે. મનીષ, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી. સ્વાભાવિક છે કે આ એક સહજ પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે વિસ્તરણ થતું હોય એ પહેલા રાજીનામાના દોર શરૂ થતા હોય, રાજીનામું લેવામાં આવે. મુખ્યમંત્રી સિવાય બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. સવાલ હવે એ છે કે આની પાછળ હવે જે નવા ચહેરાઓ આવશે, આવતીકાલે 12:39 વિજય મુહૂર્તમાં જે શપથ ગ્રહણ કરશે, એમાં કોનો સમાવેશ થઈ શકે છે, કોની બાદબાકી, કોની એન્ટ્રી અને સૌથી રસપ્રદ કોની રી એન્ટ્રી અને શા માટે? બિલકુલ નુપુર, જે પ્રકારે રાજીનામાની જે વાત છે, જેમ સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ વાત અહીંયા નુપુર એ છે કે રાજીનામા લેવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ તમામ મંત્રીઓના રાજીનામા લેવા, મુખ્યમંત્રીને બાદ કરતા આખું મંત્રીમંડળ જ્યારે રાજીનામું આપે છે તો એ સસ્પેન્સ વધારે મજબૂતાઈથી બહાર આવે છે, કારણ કે હવે જે થવાનું છે એના પર સૌની નજર રહેશે. એનો મતલબ એ છે કે જેમ સિનિયોરિટીના આધારે જે મંત્રીમંડળના શપથ લેવાશે, મતલબ કે કેબિનેટનું જે પદ હતું એમાં બીજા ત્રીજા નંબરના જે નેતાઓની વાત છે એમાં બદલાવ જોવા મળશે. એની સાથે સાથે ઘણા બધા ચહેરા છે કે જે નવા હશે, એ વાત બિલકુલ નિશ્ચિત છે. એટલે કે જે વર્તમાન મંત્રીમંડળમાં જે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીઓ હતા એમાંથી લગભગ 80% મંત્રીઓને પડતા મુકાઈ શકે છે. માત્ર 4 થી 5 મંત્રીઓ એવા છે કે જેમને રિપીટ કરી શકવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે આ રાજીનામા પાછળનું ફેક્ટ એ પણ જોવામાં આવી રહ્યું છે કે જે સિનિયર નેતા હતા, જે અત્યારની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારની જે આખી ટીમમાં, એ તમામ સિનિયર નેતાઓને પણ ઘરે મૂકવામાં આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી એક ફોર્મ્યુલાની વાત ચાલી રહી છે, ડેપ્યુટી સીએમ. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા લાવવામાં આવે, પરંતુ એના બે સમીકરણોની જોવાની બહુ જરૂર છે નુપુર, કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ડેપ્યુટી સીએમ લાવવાથી સામાજિક ફેક્ટરને સાધી શકાય, પરંતુ એવું કરવા માટે જ્યારે 23 કે 24 મંત્રીમંડળનું એક નવું લાર્જ મંત્રીમંડળ જ્યારે બનવા જઈ રહ્યું હોય તો એવામાં ડેપ્યુટી સીએમનો ફોર્મ્યુલા એ મુખ્યમંત્રીના પાવરને ઓછો કરનારો સાબિત થાય, જેનાથી રાજનીતિક ગલિયારામાં એક બીજો પણ મેસેજ જાય છે. ભલે એ સામાજિક ફેક્ટર સાધવા માટે પરફેક્ટ મેથેમેટિક્સ ગણાતું હોય, પરંતુ એના મેસેજ બીજા પણ જતા હોય છે. એવામાં સમાજ કયા છે, કયા મુદ્દાઓ છે, કયા વર્તમાન સમયમાં એવા પડકારો છે કે જેને સાધવા માટે કયા ચહેરાની જરૂર છે કે જેને યોગ્ય જગ્યા રાખવામાં આવતા ભાજપની જે નવી 2 વર્ષ માટેની જે સરકાર બનવા જઈ રહી છે એમાં એ પડકારો બહુ હળવાશથી, એકદમ આરામથી એને સામનો કરી શકાય. કારણ કે 27ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે નવા અધ્યક્ષ, એની સાથે સાથે નવા ચહેરાઓ વચ્ચે સરકારનું જે લોકો વચ્ચે જવાનું અને સામાન્ય માણસમાં જે પકડ બનાવવાનું, જે અધિકારી રાજની જે ચાલતી એક મોટી ભ્રમણા છે, અથવા તો જે વાસ્તવિકતા જેને લોકો કહી રહ્યા છે, અથવા તો કેટલાક એન્ટી ઇન્કમ્બન્સીના ફેક્ટરો જે ગુજરાતમાં ઊભા થયા છે, એને કેવી રીતે કાઉન્ટર કરવા, એવા એક ચહેરાની નિયુક્તિ પાછળ આપણને એ પણ ખબર છે કે જ્યારે પહેલી મુલાકાત, જ્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સાથે જ્યારે રાત્રે 11 વાગ્યા સુધી બેઠક ચાલી, લગભગ 5 કલાક સુધી બેઠક, અને એ બેઠક કઈ રહી હતી દિલ્હી દરબારમાં, જ્યારે મુખ્યમંત્રી, નવા બનેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને રત્નાકરજી જે ભાજપના મહામંત્રી છે, તમામ નેતાઓ વચ્ચે જ્યારે બેઠક થઈ હતી તો એ બેઠક કઈ રહી હતી કે આખા મંત્રીમંડળમાં ઘણા બધા ફેરફાર થશે અને આ ફેરફાર એ કોઈ એક સમય માટે નહીં, અથવા તો એ પંચાયતની ચૂંટણીઓ માટે નહીં કે ગોપાલ ઇટાલિયા કે કોંગ્રેસના ફેક્ટર માટે નહીં, પરંતુ 2027માં કેવા ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરવામાં આવે, આ નવી ટીમ સાથે જ્યારે મેદાનમાં ઉતરવામાં આવે તો આ જ ચહેરાઓ છે કે લોકોના મગજમાં એક પરસેપ્શન ક્રિએટ કરશે નુપુર, એક માહોલ બનાવશે જેના આધારે ભારતીય જનતા પાર્ટી 2027નો પાયો બાંધવાની કોશિશ કરતી હોય એવું મને લાગી રહ્યું છે. નુપુર. બિલકુલ, એટલે સમીકરણો સાધવામાં આવશે, પણ એની સાથે સાથે જે વિસાવદરમાં થયું એ પણ કદાચ આમાં ધ્યાનમાં લેવામાં આવ્યું હોય, કારણ કે એક મોટો ફટકો ભારતીય જનતા પાર્ટી માટે હતો. દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા ફેક્ટર પણ એક મોટું ફેક્ટર છે અને એની સાથે સાથે આદિવાસીઓનું દિલ જીતવાના પ્રયત્નો પણ કરવામાં આવશે. ઘણા બધા આવા ફેક્ટર્સ છે જેને ધ્યાને લેવામાં આવશે. આખા મંત્રીમંડળનું રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અત્યારે એવું કહેવાય રહ્યું છે કે
80% મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને એ બધા વચ્ચે એક અપડેટ મોટા કે બંગલા અને ગાડીઓની સૂચના આપી દેવામાં આવી છે. બંગલા ખાલી કરવા માટે મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. વાહનો અંગે પણ માહિતીઓ મંગાવવામાં આવી છે અને શપથવિધિ પછી મંત્રીઓને વાહન મકાન ફાળવવામાં આવશે. નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. વહીવટી વિભાગે બંગલા ખાલી કરાવવા વાહનોની માહિતી પણ એકત્રિત કરી લીધી છે અને આ બધા વચ્ચે નવા મંત્રીઓને મકાન અને વાહનની ફાળવણી કરવા માટેની પણ તૈયારીઓ છે. લગભગ 23 થી 24 મંત્રીઓનું, અત્યારે 16 મંત્રીઓ સાથેનું આ મંત્રીમંડળ છે, પણ 23 થી 24 મંત્રીઓ સાથેનું આ વિસ્તરણ થયેલું નવું મંત્રીમંડળ હોઈ શકે છે. 2027ની જેમ મનીષે કહ્યું એ પ્રમાણેની જ આ તૈયારી છે. એમાં કોઈ જ બેમત નથી કે 2027ની આ તૈયારી સાથે જ આગળ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું આખું તંત્ર. અને આ બધા વચ્ચે મંત્રીમંડળનું જ્યારે નવું વિસ્તરણ થશે, આવતીકાલે જ્યારે નવું મંત્રીમંડળ શપથ લેશે 12:39 વિજય મુહૂર્તમાં, ત્યારે મંત્રીઓના કદ પ્રમાણે એટલે કે એમની સિનિયોરિટી પ્રમાણે મંચ પરથી જાહેરાત થશે. મંત્રીઓના કદ અને દરજ્જાની જાહેરાત શપથવિધિના સ્ટેજ પરથી જ થશે. કોને કેબિનેટનું પદ મળે છે અને કોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે એ સસ્પેન્સ હજી બરકરાર છે. જોકે અત્યારે જેમને પણ શપથ લેવાના છે એમને જાણ કરી દેવામાં આવી છે, પણ એ સસ્પેન્સ બરકરાર છે કે કોને કયું પદ મળશે. જો કે હજી સુધી તો એ પણ સસ્પેન્સ બહાર નથી આવ્યું કે કોને કોને જાણ કરાઈ છે. માત્ર કેટલાક નામ સામે આવ્યા છે અને એ પણ શક્યતાના આધારે. સંજય મારી સાથે મારા સહયોગી જોડાયેલા છે. સંજય, ખૂબ મોટું સસ્પેન્સ. ભારતીય જનતા પાર્ટી આમ પણ સરપ્રાઇઝ આપવા માટે હંમેશાથી જાણીતી છે અને એવી સરપ્રાઇઝ આ વખતે પણ મળી શકે છે. યુવા, મહિલા અને એની સાથે એક્સપિરિયન્સ ખેલાડીઓની એક મજબૂત ટીમ ભારતીય જનતા પાર્ટી બનાવે એવું સ્પષ્ટ દેખાય છે. નૂપુર, જે પ્રમાણેની ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે ચોક્કસથી કોઈ નામ હજુ સુધી સામે આવ્યા નથી. કેટલાક લોકોના નામ આપણે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સાચા નામ છે અને તેમની સિનિયોરિટી કયા પ્રમાણેની છે આવતીકાલે જ્યારે વિસ્તરણ માટેનો સમારોહ યોજાશે ત્યારે જ ખબર પડી શકશે. કારણ અત્યારે આપણે જે પણ નામ લગાવી અનુમાન લગાવી શકીએ કે આ વ્યક્તિને આ પ્રમાણેનું સ્થાન આપવામાં આવી શકે છે, પરંતુ સ્ટેજ ઉપરથી જ્યારે નામ બોલવામાં આવશે કે અને તેમને એક 1 by 1 મુખ્યમંત્રી તો શપથ લેવાના નથી, પરંતુ ત્યારબાદ જે સિનિયોરિટી પ્રમાણે જે મંત્રીઓ રિપીટ થવાની શક્યતા છે તેમના શપથ લેવામાં આવી શકશે અને એ જ નામ ત્યારે જ જાહેર થશે. કેટલાક અત્યારે વર્તમાન મંત્રીમંડળના કેટલાક લોકો છે જેને રિપીટ થઈ શકે છે. ઋષિકેશ પટેલનું નામ પણ એ પ્રમાણેનું એક ચાલી રહ્યું છે કે તેમને રિપીટ કરવામાં આવી શકે છે. હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કાલે સીધું જ સ્ટેજ ઉપરથી જાહેરાત કરશે કોને રાજ્ય કક્ષાનો દરજ્જો મળે છે, નવા કેટલા આવશે. પરંતુ એક એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આમાં યુવા અને અનુભવ બંનેનું જે મિલન છે એ જોવા મળશે. કારણ કે સરકાર જે પાછળની સરકાર હતી એમાં એવી વાત એક છબી સામે આવી હતી કે કેટલાક મંત્રીઓ અધિકારીઓ પાસેથી ધાર્યું કામ લઈ શકતા નથી, એવી પણ ચર્ચાઓ થઈ હતી. કારણ કે સોશિયલ મીડિયા પર અત્યારે જે પ્રમાણેના લોકો પોસ્ટ કરી રહ્યા છે કે પોતાના વિસ્તારમાં જાય તો ઘણા ધારાસભ્યોનો અથવા તો મંત્રીઓનો પણ લોકો ઉધડો લેતા જોવા મળ્યા છે. એટલે એ પણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે કે પ્રભાવશાળી અને જોરદાર નેતૃત્વ ધરાવતા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મહિલાઓને લઈને પણ એક માંગ ઉઠી હતી કે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની મોટી વાતો કરે છે, પરંતુ પહેલા મંત્રીમંડળમાં માત્ર એક જ મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં હતા, ભાવનુબેન બાબરિયા. પરંતુ હવે જે નવું લગભગ 23 થી 24 મંત્રીઓનું નવું મંત્રીમંડળ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે એમાં 3 થી 4 મહિલા ચહેરાઓ પણ જોવા મળે છે, જેમાંથી એકાદ કેબિનેટમાં સ્થાન મળી શકે ને એક બે કદાચ રાજ્ય કક્ષાના મંત્રીમાં તેમને સ્થાન આપવામાં આવી શકે છે. સંભવિત કેટલાક નામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત યુવા નેતૃત્વમાં પણ ખાસ ભાર આપવામાં આવી શકે છે. તેના પણ જે નામો છે એ અત્યારે ચર્ચામાં છે, પરંતુ એ કયા નામો છે અને કોણ છે આવતીકાલે સાંજે જ ખબર પડશે. આવતીકાલે સવારે જ્યારે સમારોહ યોજાશે ત્યારે. અત્યારથી કંઈ પણ કહેવું અત્યારે વહેલું ગણે છે, કારણ કે ભાજપ પોતાના જે પ્રમાણે ધરા છે એમાં ક્યારે પલટી મારે તે કહી શકાતું નથી. બિલકુલ, એટલે સવાલ એ જ છે કે હવે આ કયા ચહેરાઓ છે. ભારતીય જનતા પાર્ટી આમ પણ સસ્પેન્સ બરકરાર રાખવામાં પણ માહેર છે. જો કે પ્રદેશ પ્રમુખનું પેપર ફૂટી ગયું હતું એ વાત જુદી છે, પણ એ રીતે આ રાત સુધીમાં મંત્રીઓના ચહેરા સામે આવે છે કે કેમ. સ્વાભાવિક રીતે જો કદાચ એ પેપર ફૂટે પણ છે તો પણ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે એ પેપર તો આવતીકાલે જ રિવીલ થવાનું, એ સસ્પેન્સ તો આવતીકાલે જ રિવીલ થવાનું છે. રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર મારી સાથે જોડાયા છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું. જયેશભાઈ, જે સમીકરણો અત્યારે દેખાઈ રહ્યા છે, સમીકરણો સધાઈ રહ્યા છે, રાજકીય પરિસ્થિતિ છે, લોકોનો પણ જે મૂડ દેખાઈ રહ્યો છે, એ બધાના સમીકરણનો સરવાળો કરીએ તો શું નીકળે છે આમાં? કઈ જ્ઞાતિને વધુ મહત્વ દેખાય છે અપાતું અથવા અપાઈ શકે છે, અથવા તો કયા ઝોનને વધુ મહત્વ અપાઈ શકે છે મંત્રીમંડળમાં?
નુપુર, એક જ મેરિટ છે કે કોણ જીતાડી શકે એમ છે અને કોણ નવા પડકારોનો સામનો કરી શકે એમ છે. જ્યારે તમે 2 દાયકાથી વધુ સમયથી કોઈ રાજ્યમાં સત્તા ઉપર હો ત્યારે એ સત્તાને ટકાવી રાખવી એ બહુ મોટો પડકાર હોય છે અને ભાજપ તો 24/7 ઇલેક્શન મોડમાં હોય છે, એટલે એમને જરા સરખી પણ નબળાઈ દેખાય કે જરા સરખું પણ 19-20 દેખાય તો એ સચેત થઈ જાય એમ છે અને એના માટે કોઈનો પણ ભોગ લઈ શકે અને કોઈ પણ નવા ચહેરાને કોઈ પણ જગ્યાએ બેસાડી પણ શકે. આ ભાજપની સિસ્ટમ છે, એટલે આપણે જેને સરપ્રાઇઝ એલિમેન્ટ ગણીએ છીએ એ આમ જનતા માટે સરપ્રાઇઝ એલિમેન્ટ હોય, પણ ભાજપ દ્વારા માઇક્રો લેવલનો સર્વે કરવામાં આવે છે કોની કામગીરી સારી છે. એટલે જ્યારે સમારોહ યોજાશે અને લગભગ 2 ડઝન જેટલા લોકોની દિવાળી સુધરવાની છે તો એની સાથોસાથ મને એવું લાગે છે કે 5-6 લોકોની દિવાળી બગડવાની પણ છે. અને એનું કારણ એ છે કે આ આખો એ જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આખું એ જે ફેરબદલ થઈ રહ્યું છે એમાં 2-3 બાબતો છે. કેમ કે જ્યારે મંત્રીમંડળ બનાવવામાં આવ્યું ત્યારે જ્ઞાતિ અને જાતિના સમીકરણો જોવામાં આવ્યા હતા, યુવા ચહેરાઓના સમીકરણ જોવામાં આવ્યા હતા, પરંતુ આ સમય અને એ સમયમાં ટાઈમિંગનો ફરક છે. હવે સામે ચૂંટણી આવી રહી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં જ એના ટ્રેલર જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આપણે જોઈએ છીએ કે ભલે ગમે તે કહો કે કોંગ્રેસનું સંગઠન નબળું છે કે આમ આદમી પાર્ટી તો કંઈ કરી શકે એમ નથી, પરંતુ અંદર ખાનેથી શું કરંટ હોય છે એ તો રાજકીય વિશ્લેષકો બહુ સારી રીતે માપી શકતા હોય. તો ભાજપનું આ માઇક્રો લેવલનું સર્વે કદાચ એવું કહેતું હોય કે આમાંથી ઘણા બધા લોકો મેરિટ ઉપર ખરા ઉતરતા નથી, તો એમને ચોક્કસપણે બદલવામાં આવશે. એમની દિવાળી બગડવાની છે, નિશ્ચિત છે અને રાજકારણમાં જરૂરી પણ છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી તમે સતત ઘણી બધી જગ્યાઓ, નિગમની ઘણી જગ્યાઓ ખાલી, તમારા મંત્રીમંડળમાં ડઝનેક જગ્યાઓ ખાલી, છતાં તમે કોઈને ભરતા ના હોવ તો સમજી શકાય એમ છે કે તમે રિવ્યુના મોડમાં છો. તમે આમાં કોઈને મેરિટ મુજબ જ્યારે 5 સ્ટાર આપવાનો હોય તો બહુ ઓછા લોકો ધ્યાને આવે. તો સિનિયોરિટી ઉપરાંત કામગીરી અને એનાથી વધુ પબ્લિકમાં જઈને પબ્લિક ઇમેજ જેની વધારે સારી હોય, જેનો મેસેજ પણ હોય અને મેસેન્જર પણ હોય, આવા લોકોને ચોક્કસ આ કેબિનેટમાં સ્થાન મળશે. અને મને એવું લાગે છે કે આમાં ઘણું બધું સરપ્રાઇઝિંગ એલિમેન્ટ એ પણ હશે કે એવા લોકોને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. જેમ કે આપણે વિસાવદરની ચૂંટણીમાં જોયું કે ત્યાંના પ્રભારી તરીકે જયેશ રાદડિયાને સ્થાન આપવામાં આવ્યું હતું અને ભલે વિસાવદરની ચૂંટણીમાં ભાજપની હાર થઈ, તો આવા નવા પ્રયોગો ભાજપ કરશે અને એના માટે જ તમે જુઓ કે છેલ્લા લગભગ 1.5 મહિનાથી ભાજપ તમામ એવા સિનિયરો કે જેની વર્તમાન સમયમાં અવગણના થઈ રહી હતી એને કમબેક કરી રહ્યું છે, એમની ઘર વાપસી કરાવી રહ્યું છે અને ઉપલા લેવલેથી એવું એક મિક્સ કોમ્બિનેશન ચાલી રહ્યું છે કે જેમાં યુવા ચહેરા પણ હોય અને સિનિયર પણ હોય. બિલકુલ સર, ડ્યુ રિસ્પેક્ટ આપને અટકાવવા માંગીશ. એક મોટા અપડેટ અત્યારે મળી રહ્યા છે. જે સૂચનાઓ આપવામાં આવી હતી મંત્રીઓને કાર્યાલય અને બંગલા ખાલી કરવાની, કાર્યાલયનો સામાન અત્યારે લઈ જવાની શરૂઆત થઈ ચૂકી છે. ભગવાનની મૂર્તિ અને બીજો પણ જે સામાન છે એ અત્યારે મંત્રીઓની ચેમ્બરોમાંથી ખાલી કરવામાં આવી રહ્યો છે. મંત્રીઓના રાજીનામા પછી ઓફિસો ખાલી થવાનું શરૂ થઈ ચૂક્યું છે. હિરેન પાસેથી જાણીએ, હિરેન, કોની ઓફિસો ખાલી થઈ રહી છે, કોના સામાન પેક થઈ રહ્યા છે? સ્વાભાવિક રીતે જે સૂચનાઓ આપવામાં આવી છે તે અંતર્ગત જેને ખબર જ છે કે મારે ફરીથી મંત્રી તરીકે રિપીટ નથી થવાનું, એવા મંત્રીઓની ચેમ્બરો છે એમાંથી સામાન લઈ જવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્ય કક્ષામાંથી બચુભાઈ ખાબડ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, એમની ચેમ્બરોમાં પણ કામગીરી છે એ સમેટવાની શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓમાં રાઘવજી પટેલની ચેમ્બર છે ત્યાંથી સામાન લઈ જવાની શરૂઆત કરવામાં આવી છે. અન્ય મંત્રીઓ છે એમને ત્યાંથી પણ ક્રમશઃ ધીમે ધીમે મોડી સાંજ સુધીમાં સામાન છે તે ખાલી કરવાની શરૂઆત થશે. આજે સવારથી જ સચિવાલયમાં દરેક મંત્રીના PAPS છે એમણે જે મહત્ત્વની ફાઇલો સિવાયના જે કાગળો છે એને ડિસ્ટ્રોય કરવાનું, ફાઇલો જે છે તો એ ફાઇલોને યોગ્ય રીતે ઠેકાણે પાડવા માટેનું અને જરૂરી સામાન છે એ બાંધવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હતી. મંત્રાલયમાં રહેલો વધારાનો સામાન છે, ક્યાંક આવેલી ગિફ્ટો છે, ભગવાનના ફોટા, મૂર્તિઓ વગેરે છે એ સરકારી ગાડીઓમાં નિવાસસ્થાને મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. એ જ પ્રકારે નિવાસસ્થાનો જે છે મંત્રી નિવાસસ્થાનની અંદર, એ નિવાસસ્થાનોમાં પણ આ પ્રકારે કેટલાક મંત્રીઓને પોતાને ધ્યાનમાં જ છે કે મારે ફરીથી રિપીટ નથી થવાનું, તો એવા મંત્રીઓએ સામાન જે છે એ અપેટવાની શરૂઆત કરી દીધી છે. સચિવાલયમાંથી ઝડપ એટલા માટે કરવામાં આવી રહી છે કે નવા મંત્રીઓ શપથ લે તો એને બીજા જ દિવસે
ધનતેરસમાં એમણે ચાર્જ લેવાનો છે તો એ ઓફિસો ખાલી મળે તે હેતુથી આજથી જ આ પ્રક્રિયા શરૂ થઈ છે. મોડી રાત્રે નામો માટેના ફોન થઈ ગયા પછી તમામ જે મંત્રીઓ રિપીટ નથી થવાના એની બે ઓફિસોની સાફ સફાઈ રાત્રે જ કરી દેવામાં આવશે, જેથી કરી અને આવતીકાલે સાંજે નવા મંત્રીઓની ચેમ્બરો ફાળવી શકાય. બિલકુલ, એટલે આ વસ્તુ સ્પષ્ટ રીતે બતાવે છે કે નામ નક્કી થઈ ચૂક્યા છે કે કોણ મંત્રીમંડળમાંથી પડતા મુકાવાના છે, કોની એન્ટ્રી થવાની છે. આ બધા જ નામ નક્કી થઈ ચૂક્યા છે. નિર્મલ મારી સાથે જોડાયા છે. નિર્મલ, સૌથી પ્રબળ એવા નામ કયા છે જે મંત્રીમંડળમાંથી પડતા મુકાય? કેટલાક 2-3ની તો અત્યારે જાણકારી મળી ચૂકી છે, ઓફિસો ખાલી થઈ રહી છે. બીજા કેટલા હોઈ શકે? કારણ કે 80% સફાયો થાય એવી શક્યતા એક વ્યક્ત થઈ રહી છે. એની સાથે સાથે નવા ચહેરાઓ કોણ હોઈ શકે અને સૌથી રસપ્રદ રીએન્ટ્રી કોની અને શા માટે થઈ શકે? જે વર્તમાન મંત્રીમંડળ છે તે અત્યારે મુખ્યમંત્રી સહિત 17 જેટલા મંત્રીઓનું છે. આ જે હયાત મંત્રીમંડળ છે તેમાંથી મુખ્યમંત્રી સહિત 5 લોકો રિપીટ થવાની સંભાવના રહેલી છે. જે મંત્રીઓ રિપીટ થવાના છે તેમાં નામ ચાલી રહ્યું છે તેવા મંત્રી ઋષિકેશ પટેલ છે, બળવંતસિંહ રાજપૂત છે, પ્રફુલ્લ પાનસેરિયા છે, હર્ષ સંઘવી છે. આમ મુખ્યમંત્રી સહિત જે 5 લોકોના નામ છે તેના નામની ચર્ચા કરી અને બાકીના તમામ જે મંત્રીઓ છે તેમને ઘર ભેગા થવાની વારી આવી શકે છે. કુલ જે વિધાનસભા સીટ છે અને તેમાંથી ભાજપનું જે સંખ્યાબળ છે તેના 15% જેટલી મંત્રીમંડળની સંખ્યા હોઈ શકે છે અને તે પ્રમાણે જોઈએ તો મંત્રીમંડળ જે નવું મંત્રીમંડળ બને તે 26.6 એટલે કે કુલ 27 જેટલા મંત્રીઓનું બની શકે, જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. આમ જે વર્તમાન મંત્રીઓની વાત કરવામાં આવે તો તેમાંથી 5 રિપીટ થાય તો બાકીના 22 જે નવા મંત્રી આવશે તે તમામ નવા ચહેરા રહી શકે છે. તમામ જે નવા ચહેરા આવશે તેમાં અનુભવી તેમજ યુવા લોકોને સ્થાન એટલા માટે આપવામાં આવી શકે છે કેમ કે યુવાનોનું પ્રમાણ ગુજરાતમાં વધારે ને વધારે વધતું જઈ રહ્યું છે. યુવાનો ટેકનોસેવી પણ બનતા જઈ રહ્યા છે અને અનુભવી લોકોનું માર્ગદર્શન પણ મળતું જશે. એટલે એક નવી પેઢી તૈયાર કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય તે પ્રકારની પણ ગણતરી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. બીજી વાત એ છે કે નામ લગભગ નક્કી થઈ ગયા છે તેવું એટલા માટે માનવામાં આવી રહ્યું છે કેમ કે રાજ્યપાલને આજે સાંજે મુખ્યમંત્રી મળવાના છે. મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલની જે મુલાકાત થશે તેમાં નામની યાદી સોંપવામાં આવી શકે છે અને જેના આધારે જ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. બીજી વાત, મુખ્યમંત્રી બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે પણ મુલાકાત કરી શકે છે અને જેમાં પણ નવા મંત્રીમંડળ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. સંભવતઃ મોડી રાત્રે પણ ધારાસભ્યોને જાણ કરવામાં આવશે કે આવતીકાલે તેમણે મંત્રી તરીકેના શપથ લેવાના છે. પરંતુ બીજી એક જાણકારી એવી પણ મળી રહી છે કે કેટલાક ચોક્કસ ધારાસભ્યો છે કે જેમને આજે રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે. હવે જે ધારાસભ્યોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે તેમની સંખ્યા સાવ જૂજ છે. એટલે એમ માની શકાય કે આ જે ધારાસભ્યો મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે તેમની મંત્રીમંડળમાં એન્ટ્રી પાકી માનવામાં આવી રહી છે. આમ 2 પ્રકારની પ્રબળ સંભાવનાઓ છે, પરંતુ આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને મંચ ઉપરથી જ જાહેર કરવામાં આવશે કે કયા ધારાસભ્યને કયું મંત્રીપદ ફાળવવામાં આવ્યું છે, કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવશે તે બાદમાં યોજાનારી કેબિનેટ બેઠકમાં નક્કી થશે. બિલકુલ નિર્મલ, જયેશભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, સવાલ એ થાય કે ઝોન પ્રમાણે જો આપણે જોઈએ તો કેવી રીતે નક્કી કરવામાં આવશે? કારણ કે આવતીકાલે અમિતભાઈ પણ આવી રહ્યા છે, જેપી નડ્ડા પણ આવી રહ્યા છે. આટલા બધા દિગ્ગજો શપથ ગ્રહણમાં મંત્રીમંડળમાં આવતા હોય, કદાચ ભાગ્યે જ આવું બન્યું હશે ગુજરાતની અંદર કે કેન્દ્રમાંથી મંત્રીઓ આવે અથવા તો પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ આવે, ગૃહમંત્રી પણ આવતા હોય. એટલે આમાં ક્યાંક કંઈક મોટા ફેરફાર અને મોટા સરપ્રાઇઝના અણસાર બની રહ્યા છે. ગુજરાત હંમેશા પૂરા દેશમાં અન્ય રાજ્યો માટે એક પ્રયોગશાળા રહ્યું છે ભાજપ માટે, અને એટલા માટે તમે જોજો લગભગ બધા જ નવા પ્રયોગો ગુજરાતમાં સૌ પ્રથમ કરવામાં આવે છે. અને એનું મુખ્ય કારણ છે કે ભાજપ સૌથી સલામત રાજ્ય જો કોઈને ગણતું હોય તો ગુજરાત છે. પણ યાદ રહે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી આ બંનેની આ કર્મભૂમિ છે, એમનું વતન છે. એટલે અહીંયા એ સૌથી શ્રેષ્ઠતમ રીતે પોતાની કામગીરી હોય એ દર્શાવતા હોય તો ગુજરાતમાં આ વખતે જે બની રહ્યું છે એ ચોક્કસપણે ઐતિહાસિક છે. અને એના અણસાર લગભગ છેલ્લા 3-1 મહિનાથી એટલા માટે પણ આવી રહ્યા હતા કે ગુજરાતમાં 1% નુકસાન પણ ભાજપને પોસાય એવું નથી. અને નજીકના ભૂતકાળમાં
છેલ્લી ચૂંટણીની પહેલા જે અગાઉની ચૂંટણી હતી ત્યારે ભાજપ માટે જે સરકતું ગયું એવી પરિસ્થિતિ હતી. હવે ભાજપ નથી ઈચ્છતું કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય, અને એટલા માટે જ આ જે સરકાર છે, એમના મંત્રીઓ છે, અને છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છે કે લગભગ દરેક જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ભાજપમાં કોઈક ને કોઈક પ્રકારનો જે જૂથવાદ હતો એ સપાટી ઉપર આવી રહ્યો હતો. મોટા ભાગે કોઈ સુકાન ન હોય, કોઈ કહેવાવાળું ન હોય, કોઈ સ્ટ્રિક્ટ એક્શન્સ ના હોય. આવી પરિસ્થિતિ અમરેલી જેવા જિલ્લામાં હોય, રાજકોટ જેવા જિલ્લામાં હોય, વડોદરામાં હોય, તો આ લગભગ ચારેય ગુજરાતના પ્રાંત છે, આમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હતી. તો આ બધાની વચ્ચે સરકારની જો કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે તો ભાજપનો જે અંદરખાને કરવામાં આવેલો માઇક્રો લેવલનો સર્વે છે એમાં પણ ઘણા બધા મુદ્દા સંતોષકારક ન હોય એવું જોવા મળેલું હતું. તો આ બધી બાબતોને લઈ અને મેરિટને જોતા ખાસા ફેરબદલ એટલા માટે કરવામાં આવે છે કે સામે ચૂંટણી છે, અને અત્યારની જે પરિસ્થિતિ છે આમાં જે ભૂલચૂક છે એમાં ભૂલચૂક માફ થાય એવી ના હોય, અને એનું પરિણામ ભાજપે ભોગવવું પડે એવું ના થાય એટલા માટે અગાઉ પણ ભાજપ આવું કરી ચૂક્યું છે. એમણે મંત્રીઓના રાજીનામા લીધા હતા અને મુખ્યમંત્રીને પણ બદલી નાખેલા. તો આવા ફેરબદલની ગુંજાઈશ ભાજપમાં રહે છે, પણ એના ઉપરથી સમજવું એ રહ્યું કે જેને પણ મંત્રી પદ આપવામાં આવે છે એમણે નિષ્ઠાપૂર્વક એમણે 100%ની કામગીરી કરવી જ પડે. જો ના કરે તો એમાં બદલવામાં ભાજપ કોઈ કચાશ રાખતું નથી. અને આ વખતે પણ એવું થવાનું છે કે જે પણ નવા ચહેરા આવશે એ નવી જવાબદારી સાથે આવશે, નવી ડેડલાઇન સાથે આવશે, અને એમનું પહેલામાં પહેલું કામ સરકારની જે ઇમેજ છે, સરકારની જે કામગીરીને લોકો સાથે પહોંચાડવાની જે બાબત છે એમાં એ સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ. એમણે પોતપોતાના વિસ્તારોમાં જે ભાજપે આપેલા લક્ષ્યાંકો છે એમને પૂર્ણ કરવા પડશે. કારણ કે અત્યારે જે સંગઠનનું માળખું છે, ખાસા સમય સુધી CR પાટીલ જે કાર્યકારી પ્રમુખ જેવી પરિસ્થિતિમાં ગુજરાતનું સુકાન સંભાળતા રહ્યા, અને એ જે મોટો પીરિયડ રહ્યો, હવે જે જગદીશ વિશ્વકર્મા સુકાની બન્યા, તો એ વચ્ચેનો જે ગાળો હતો એમાં સંગઠનમાં પણ ઘણા બધા રિપેરિંગની જરૂર છે. તો મને લાગે છે એક તરફ સંગઠનથી પણ જે રીતે જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે કાર્યકરો અમારી મૂડી છે, તો કાર્યકરોને જે જોડી રાખે અને પક્ષને જીતાડી શકે, આવા લાજવાબ ફેરફારો કદાચ આપણને હવે આ વખતના પ્રધાનમંડળનું જે નવું નિર્માણ થશે એમાં જરૂરથી જોવા મળશે. બિલકુલ સર, આપ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. વેલકમ બેક. શપથવિધિ સમારોહ આવતીકાલે થવા જઈ રહ્યો છે, અને એક મોટું સસ્પેન્સ જે અત્યારે ઘોળાઈ રહ્યું છે એના પરથી પડદો ઉંચકાવા જઈ રહ્યો છે. અને આ શપથવિધિમાં 5000થી વધારે લોકો આવવાના છે, અને બધાના જમવાની વ્યવસ્થા કરી છે. જમવાનું મેનુ પણ ખૂબ રસપ્રદ છે. ધવલ પાસેથી જાણીએ. ધવલ. જી નુપુર, સૌથી મહત્વની વાત છે કે જ્યારે પણ મોટા ઇવેન્ટ થતા હોય એમાં એક સૌથી ક્રુશિયલ ચર્ચા એ હોય છે કે શું જમવાનું છે. કારણ કે કાર્યકર્તાઓ હોય કે લોકો જ્યાંથી પણ ટ્રાવેલ કરીને આવતા હોય છે એમના માટે જમવાનું મેનુ ખૂબ મહત્વનું બનતું હોય છે. ત્યારે આપને જણાવી દઈએ કે સૌથી સરસ જમવાનું મેનુ જે મહાત્મા મંદિરના 5000થી વધારે લોકો આવવાના છે એમના માટે ગોઠવવામાં આવ્યું છે. એમાં છે ચૂરમાના લાડુ છે, વાલનું શાક છે, વટાણા બટેટાનું શાક છે, ફુલવડી છે, પૂરી છે, ફ્રાઇમ્સ છે, છાશ, ગુજરાતી દાળ અને તજ અને લવિંગ સાથેના ભાત આ મેનુમાં ગોઠવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ નેતાઓ જેમનામાં ઉચાટ દેખાઈ રહ્યો છે કે હું મંત્રી બનીશ કે નહીં, એ બધા જ આ ચૂરમાના લાડુ ખાશે, અને જે લોકો પડતા મૂકાશે એમણે પણ આ જ ચૂરમાના લાડુ ખાવાના રહેશે. બિલકુલ બિલકુલ બિલકુલ.